ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા મિંડોલનગર ગામમાં રાજુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના ઘરમાં ગરીબી હતી, પરંતુ તેના દિલમાં દયા અને ઈમાનદારી ભરેલી હતી. દિવસ રાત મહેનત કરવા છતાં 2 ટકનું ભોજન મેળવવું પણ ક્યારેક મુશ્કેલ બની જતું. એક બપોરે રાજુ ખેતરમાં કામ કરી રહ્યો હતો. થોડી જ વારમાં એક તાકાતવર બળદ દોડતો દોડતો તો સીધો તેની સામે આવીને ઊભો રહી ગયો. રાજુએ આસપાસ નજર ફેરવી. આ બળદનો માલિક ક્યાં હશે? આટલો કિંમતી બળદ કોઈ આમ એકલો કેવી રીતે છોડી દે? તે લાંબા સમય સુધી રાહ જોતો રહ્યો, પણ કોઈ આવ્યો નહીં. રાજુ ધીમે ધીમે બળદની નજીક ગયો. તેને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. આશ્ચર્યની વાત તો એ હતી કે બળદ જરાય ગુસ્સે થયો નહીં. તે શાંતિથી રાજુ તરફ જોતો રહ્યો. ચાલ મિત્ર, જ્યાં સુધી તારો માલિક ન મળે ત્યાં સુધી તું મારી સાથે જ રહીશ. બળદ રાજુની પાછળ ચાલવા લાગ્યો. ઘરે પહોંચીને રાજુએ તેની સામે લીલું ઘાસ અને પાણી મૂક્યું. ભૂખ્યો બળદ તરત જ ખાવા લાગ્યો. રાજુ દૂર બેઠો તેને જોતો રહ્યો. બીજો દિવસ પસાર થયો, પછી ત્રીજો, પછી આખું અઠવાડિયું, પરંતુ બળદને શોધવા કોઈ આવ્યો નહીં. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા બંધાવા લાગી. એક દિવસ રાજુ એકલો જ હળ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ સમયે બળદ તેની પાસે આવ્યો અને પોતે જ હળ પાસે ઊભો રહી ગયો. રાજુ આશ્ચર્યથી બોલ્યો, અરે, તું મારી મદદ કરવા માંગે છે? બળદે માથું હલાવ્યું. એ દિવસથી બંને રોજ સાથે ખેતરમાં કામ કરવા લાગ્યા. થોડા જ મહિનામાં રાજુનું નસીબ બદલાવા લાગ્યું. પહેલા જે ખેતર સૂકું રહેતું હતું ત્યાં હવે સોનાની જેમ પાક લહેરાવા લાગ્યો. એક સાંજે રાજુએ બળદને બોલ્યો, તું મારા માટે માત્ર બળદ નથી, તું તો ભગવાને મોકલેલો મિત્ર છે. આજથી તારું નામ નંદી. સમય પસાર થતો ગયો. સવારે બંને ખેતરમાં જતા, પરંતુ સુખના દિવસો હંમેશા લાંબા રહેતા નથી. એક રાત્રે રાજુને અચાનક ભારે તાવ આવ્યો. ગામના વૈદ્યએ દવા આપી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. નંદી આખી રાત ઘરની બહાર બેચેન થઈને ફરતો રહ્યો. સવાર પડતા જ રાજુ હવે આ દુનિયામાં રહ્યો નહોતો. નંદી રાજુની બાજુમાં ઊભો રહ્યો. તેને પ્રેમથી રાજુનો હાથ ચાટ્યો. પછી તેના કપડાં ખેંચવા લાગ્યો, જાણે કહી રહ્યો હોય, માલિક, ઉઠો, આજે તો ખેતરમાં જવાનું છે. પરંતુ રાજુ ક્યારેય ઊભો થયો નહીં. નંદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજુ પછી નંદીની સંભાળ રાખનાર કોઈ નહોતું. દરરોજ તે રાજુના ખાલી ઘરની સામે આવીને કલાકો સુધી ઊભો રહેતો, જાણે હજુ પણ તેને આશા હોય કે રાજુ બહાર આવશે. પરંતુ દિવસો પસાર થતા ગયા. એક સવારે નંદીએ છેલ્લી વાર રાજુના ઘરને જોયું. તેની આંખોમાં આંસુ હતા. ધીમે ધીમે તે ગામ છોડીને અજાણા રસ્તે નીકળી પડ્યો. ઘણો લાંબો રસ્તો કાપ્યા પછી તે એક વિશાળ જંગલની સરહદે પહોંચ્યો. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. ઠંડો પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો. નંદી થોડો ગભરાયો. આ જગ્યા મારા માટે નવી છે, પણ હવે પાછા જવાનો કોઈ રસ્તો નથી. મારે સાવધાનીથી આગળ વધવું જોઈએ. ચાલતા ચાલતા તેને એક સુંદર તળાવ દેખાયું.
તે ઝડપથી ત્યાં ગયો, પાણી પીધું, લીલું ઘાસ ખાધું અને થોડો આરામ કરવા લાગ્યો. પરંતુ તેને ખબર નહોતી કે ઝાડીઓની અંદરથી બે ખૂંખાર આંખો ઘણા સમયથી તેના દરેક પગલા પર નજર રાખી રહી હતી. અચાનક ઝાડીઓમાંથી એક વિશાળ દીપડો ધીમે ધીમે બહાર આવ્યો. વાહ! આજે તો ઘણા દિવસો પછી આવો મોટો શિકાર હાથ લાગ્યો છે. તું કોણ છે? મારું નામ કાળિયો છે. આ જંગલમાં મારા નામથી બધા ડરે છે અને તારે પણ ડરવું જોઈએ. પણ હું કોઈનું ખરાબ કરતો નથી, એટલે કોઈથી ડરતો પણ નથી. આ સાંભળીને કાળિયો તરત જ નંદી પર તૂટી પડ્યો. પણ તરત જ નંદીએ પોતાના શિંગડાથી તરત જ દૂર ફેંકી દીધો. કાળિયો સીધો હવામાં ઉછળીને દૂર જઈ પડ્યો. હું લડવા આવ્યો નથી, પણ જો કોઈ મારા પર હુમલો કરશે તો હું મારી જાતનો બચાવ જરૂર કરીશ. દીપડાને સમજાઈ ગયું કે આ બળદ સામાન્ય નથી. તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. પણ આ આખો બનાવ કોઈ બીજું પણ જોઈ રહ્યું હતું. રંગા શિયાળ. આખા જંગલમાં તે પોતાની ચાલાકી માટે કુખ્યાત હતો. તે હંમેશા બીજાને લડાવીને પોતાનો ફાયદો ઉઠાવતો. વાહ, બળદ તો ખૂબ તાકાતવર છે. સીધો હરાવવો મુશ્કેલ છે, પણ બુદ્ધિથી જરૂર હરાવી શકાય. તે ધીમેથી નંદીનો પીછો કરવા લાગ્યો. સાંજ પડતા નંદી એક મોટી ગુફામાં પહોંચી ગયો. તે ગુફાની અંદર ગયો. રંગાએ દૂરથી બધું જોયું. અરે, આ તો શેડુસીની ગુફા છે. હવે આ બળદ બચવાનો નથી. બીજા દિવસે સવારે નંદી ફરી તળાવ તરફ ગયો. આ વખતે રંગા તેની સામે આવ્યો. તે ખૂબ જ મીઠા અવાજમાં બોલ્યો, ભાઈ, લાગે છે તું આ જંગલમાં નવો છે. મારું નામ રંગા છે. હું અહીં બધાનો મિત્ર છું. મારું નામ નંદી છે. તું અહીં એકલો રહે છે તો તને ડર નથી લાગતો? અને તું કઈ ગુફામાં રહે છે? જે કોઈનું ખરાબ નથી કરતું તેને ડરવાની જરૂર નથી. નંદીએ દૂર દેખાતી ગુફા તરફ ઇશારો કર્યો. રંગાએ નાટક કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યું. અરે, તને ખબર નથી? એ તો આ જંગલના રાજા શેરુસિંહની ગુફા છે. મને ખબર નહોતી. જો સિંહ આવશે તો હું ગુફા છોડી દઈશ. આટલું કહીને નંદી ત્યાંથી ચાલ્યો ગયો. રંગા શિયાળ સીધો કાળિયા દીપડા પાસે પહોંચ્યો. કાળિયાભાઈ, એક બળદે તને હરાવી દીધો. આખું જંગલ તારા પર હસી રહ્યું છે. ચૂપ રહે. એક દિવસ હું એને મારી નાખીશ. પણ તું એકલા તેને નહીં મારી શકે. આપણે જંગલના રાજા શેરુનો ઉપયોગ કરીશું. રંગા અને કાળિયો સીધા જ જંગલના રાજા શેરુસિંહ પાસે પહોંચ્યા. મહારાજ શેરુની જય હો. તમારું અપમાન થયું છે મહારાજ. કેવું અપમાન? તું શું કહેવા માંગે છે? એક અજાણ્યો બળદ તમારી ગુફામાં રહે છે. તે બધા પ્રાણીઓને કહે છે કે હવે આ જંગલમાં સિંહ નહીં, પણ હું રાજા છું. ગઈકાલે તેણે મને પણ અપમાનિત કર્યો હતો. શું? મારી ગુફા પર કબજો? આજે જ તેનો અંત આવશે. ત્રણેય સીધા ગુફા તરફ નીકળી પડ્યા. નંદી ગુફાની બહાર શાંતિથી ઊભો હતો. થોડી જ વારમાં શેરુ તેની સામે આવી ગયો. અચ્છા, તો તું જ એ બળદ છે જેને મારી ગુફા પર કબજો કર્યો છે. મારી ગુફામાં રહેવાની તારી હિંમત કેવી રીતે થઈ? મને ખબર નહોતી કે આ તમારી ગુફા છે મહારાજ. જો તમે કહો તો હું હમણાં જ અહીંથી ચાલ્યો જઈશ. મહારાજ, તેની વાતમાં ન આવશો. આ બહુ ચાલાક છે. રંગા શિયાળની વાત સાંભળીને શેરુ નંદી પર હુમલો કરવા દોડ્યો.
નંદી છેલ્લી ઘડીએ બાજુએ સરકી ગયો. શેરુ સીધો એક મોટા પથ્થર સાથે અથડાયો. તે વધુ ગુસ્સે થઈ ગયો. આ વખતે તેને વધુ જોરથી હુમલો કર્યો અને ત્યારે નંદીએ પોતાના શિંગડાથી શેરુને જોરદાર ટક્કર મારી. મહારાજ, જુઓ, જે બીજાઓ માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડે છે. આ બધું જોઈને કાર્યો દીપડો ડરી ગયો અને તે બોલી પડ્યો, મહારાજ, આ યોજના રંગાની હતી. હું તેની વાતમાં આવી ગયો. મેં કંઈ કર્યું નથી. શેરુને પસ્તાવો થયો. એ બધું જ સમજી ગયો અને ધીમે ધીમે નંદી પાસે આવ્યો. મિત્ર, મેં સત્ય જાણ્યા વગર તારા પર હુમલો કર્યો. મને માફ કર. મેં તમને માફ કર્યા મહારાજ. સાચો રાજા એ નથી જે ક્યારેય ભૂલ ન કરે. સાચો રાજા એ છે જે પોતાની ભૂલ સ્વીકારી લે. રંગા શિયાળ, આજથી તને આ જંગલમાંથી હંમેશા માટે કાઢી મૂકવામાં આવે છે અને જો ક્યારેય પાછો દેખાશે તો સજા વધુ કઠોર હશે. એ પછી શેરુ સિંહ અને નંદી બળદ પાક્કા મિત્ર બની ગયા અને હસી ખુશીથી જોડે રહેવા લાગ્યા. સાચી તાકાત શરીરમાં નહીં, પરંતુ શાંત મન, સત્ય અને સમજદારીમાં હોય છે. જે બીજાનું ખરાબ વિચારે છે તેનો અંત હંમેશા ખરાબ જ થાય છે.